હેલો એવરીવન. તો હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 9. ડિસ્કસ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ લિરિક પોએટ્રી. કે લિરિક પોએટ્રીનો છે એ ગ્રોથ અને ડેવલપમેન્ટ છે જોઈએ, અથવા તો ડિફાઇન લિરિક એન્ડ રાઇટ અ ડિટેલ નોટ ઓન ધ વેરિયસ સ્ટેજીસ ઓફ ઇટ્સ ડેવલપમેન્ટ. કે એના ડેવલપમેન્ટના વેરિયસ અલગ અલગ જે ભાગ છે, સ્ટેજ છે, એના વિશે ચર્ચા કરીએ. અથવા તો હિસ્ટ્રી ઓફ ધ લિરિક, કે લિરિકની આખી તમને હિસ્ટ્રી. તો આ ક્વેશ્ચન છે તમને 3 પ્રકારે પૂછી શકે. તો આપણે જોઈએ, ધ લિરિક ઇઝ ધ કોમનેસ્ટ કાઇન્ડ ઓફ ધ પોએટ્રી ઓફ ધ સેલ્ફ એક્સપ્રેશન. કે લિરિક્સ છે એક શું છે, એક સામાન્ય પ્રકાર છે પોએટ્રીનો, જે સેલ્ફ એક્સપ્રેશન, પોતાની જાતને રજૂ કરતું હોય. ઇટ ઇઝ ધ અર્લીએસ્ટ ફોર્મ્સ ઓફ પોએટ્રી ટુ બી રિટન વિથ ધ ઇન્ટેન્સ ઇમોશન ફિલિંગ ઇન અ પોએટિક લેંગ્વેજ. કે આ છે કે અર્લીએસ્ટ ફોર્મ, કે પહેલાંનું છે ફોર્મ કહેવાય પોએટ્રીનું, કે જેને દર્શાવવામાં આવે છે ઇન્ટેન્સ ઇમોશન, જે વધારે પડતા ઇમોશન્સ હોય, લાગણી હોય, એને રજૂ કરવા માટે ઇન અ પોએટિક લેંગ્વેજ, કે જે કવિતાની ભાષાની અંદર તમે એને રજૂ કરી શકો. અકોર્ડિંગ ટુ હડસન, કે હડસનના મત મુજબ, અ લિરિક ઇઝ ઓલમોસ્ટ અનલિમિટેડ ઇન રેન્જ એન્ડ વેરાયટી. કે લિરિક છે ખરેખર કેવા હોય તો કે અનલિમિટેડ ઇન રેન્જ, કે એનું રેન્જ છે કેવું અનલિમિટેડ હોય, અને વેરાયટી પણ અલગ અલગ પ્રકારની તમને જોવા મળે. એન્ડ ફોર ઇટ મે ટચ નિયરલી ઓલ એસ્પેક્ટ્સ ઓફ એક્સપિરિયન્સીસ from those which are most narrowly individual to those which involve the broadest interest of our common humanity. કે ફોર મે ટચ નિયરલી ઓલ એસ્પેક્ટ્સ ઓફ એક્સપિરિયન્સીસ, કે જે આપણા અનુભવ હોય એના બધા જ પાસાઓને એ ટચ કરી જાય. અને કેવું હોય તો કે નેરોવલી ઇન્ડિવિજ્યુઅલ, કે બહુ સાંકડું હોય, અને કેવું તો કે ઇન્ડિવિજ્યુઅલ, જે દરેકને લાગુ પડે એવું હોય. અને ટુ ધોઝ વિચ ઇન્વોલ્વ ધ બ્રોડેસ્ટ ઇન્ટરેસ્ટ, કે જેની અંદર સામેલ હોય, શું સામેલ હોય તો કે જે બ્રોડેસ્ટ, મોટામાં મોટો બહોળો જે તમારો આપણો રસ હોય, ઓફ અવર કોમન હ્યુમેનિટી, કે જે આપણે સામાન્ય હ્યુમેનિટીનો જે ઇન્ટરેસ્ટ હોય એ એની અંદર દર્શાવતો હોય. તો આ આપણે છે એનો એક ભાગ જોયો. આગળ જોઈએ તો આ ક્વેશ્ચનને હવે, ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ લિરિક એઝ અ પોએટ્રી બિગિન્સ વિથ ધ પ્રિમિટિવ સ્ટેજ. કે જે એનું પ્રાથમિક સ્વરૂપ હતું ત્યારથી જ એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ છે લિરિકનો એઝ અ પોએટ્રી છે શરૂ થયો હતો. અને ઇટ ઇન્ક્લુડ્સ ધ એંગ્લો સેક્શન એન્ડ ધ મિડલ ઇંગ્લિશ પોએટ્રી. અને એંગ્લો સેક્શન જેને શરૂઆત કરી હતી એ ઇંગ્લિશના પાયોનિયર જે લિરિકમાં તમે કહી શકો. અને બીજું કે મિડલ ઇંગ્લિશ પોએટ્રી જેમને શરૂ કરી હતી એ ત્યાંથી આમની શરૂઆત થઈ હતી. ઓફકોર્સ ધીસ પીરિયડ ગેવ અ અનડેવલપ લિરિક્સ ઇન ધ ક્રૂડ લેંગ્વેજ વિથ ધ ટ્રાઇવલ થીમ્સ. કે આ જે પીરિયડ હતો, સમયગાળો હતો, ત્યારે અનડેવલપ લિરિક જે લિરિકનું છે એટલું બધું ડેવલપમેન્ટ જોવા નહોતું મળ્યું. અને જે બહુ મામૂલી જેની થીમો હતી, અથવા તો એની થીમો છે એટલી બધી સારી નહોતી એના લીધે. અને પોએમ્સ ઓફ ધીસ પીરિયડ્સ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ઇંગ્લિશ પોએટ્રી અપ ટુ ચોસર have very little of the lyrical performance, and they are mainly narrative and descriptive. Sommer is Yeoman is the finest lyric of this period. અને એ સમયનું જે તમે કહો કે ચોસરના સમયની આપણે વાત કરીએ તો કે એનું જ્યારે લિરિકલ પરફોર્મન્સ હતું એ કેવું હતું, બહુ ઓછું હતું. અને મેઇનલી એ કેવું હોય તો કે નેરેટિવ, જે રજૂ કરી શકાય એવું હોય, જે નેરેશન જે બતાવ્યું હોય તમને એ, અને ડિસ્ક્રિપ્ટિવ જે લખાણવાળું હોય એ. અને એ સમયની સોમર ઇઝ યમન એ છે સૌથી સારામાં સારું લિરિક છે એ પીરિયડની અંદર, એ સમયગાળાની અંદર ગણવામાં આવતું. ધ મિડિયોલ લિરિક્સ આર સિમ્પલ ઇન થોટ્સ, ફિલિંગ્સ એન્ડ એક્સપ્રેશન. કે જે મધ્યકાલીન યુગ દરમિયાન જે લખવામાં આવતા હતા લિરિક, એ કેવા હતા તો કે સિમ્પલ ઇન થોટ, કે એના વિચારો એકદમ સિમ્પલ હતા, અને એની લાગણી એ પણ એકદમ સિમ્પલ, અને એક્સપ્રેશન પણ સિમ્પલ તમને બતાવ્યું હોય. ધીસ પીરિયડ વોઝ ફૂલ ઓફ ઇગ્નોરન્સ એન્ડ ધ વાઇડ સ્પ્રેડ, ધસ ધીસ પીરિયડ પ્રોડ્યુસ અ ફ્યુ લિરિક્સ. કે આ સમયગાળો કેવો હતો કે ફૂલ ઓફ ઇગ્નોરન્સ, કે ઇગ્નોરન્સ એટલે તમે કોઈ વસ્તુને જાતે કરી દો, અથવા તો એક પ્રકારનું તમને ઘમંડી પણ હોય એ પણ કહી શકો ઇગ્નોરન્સમાં. અને એ બહુ વ્યાપક હતું એ સમયમાં. એટલે આ પીરિયડમાં શું થયું કે બહુ ઓછા, હાવ કહેવાય નહિવત છે લિરિક છે એ પ્રોડ્યુસ થયા. લિરિક છે એટલા બધા બન્યા જ નહીં. અને વિથ ચોસર્સ લિરિક, કે ચોસરના લિરિકની વાત કરીએ તો કે પોએટ્રી ગ્રુ ગ્રેડ્યુઅલી, એન્ડ ધ પીરિયડ ઓફ ચોસર એન્ડ ધ પોસ્ટ ચોસર કેન બી રિગાર્ડેડ એઝ ધ ટ્રાન્ઝિશનલ પીરિયડ
ફોર ધ એલિઝાબેથન એજ, કે એલિઝાબેથન એજ જ્યારે આવ્યો એ સમયના પહેલાંના ચોસરના સમયમાં ધીમે ધીમે છે આનો છે વિકાસ થવા લાગ્યો, અને આનું જે સંક્રમણ છે એ ધીમે ધીમે સંક્રામક છે થયો એનો પીરિયડ, અને આગળ ધીમે ધીમે આ પીરિયડ વધ્યો. અને વિથ ધ એલિઝાબેથન પીરિયડ, અને એલિઝાબેથન પીરિયડથી તમે વાત કરશો, લિટરરી લિરિક્સ વેર રિટન which were never meant to be sung or have musical accompaniment. કે આ સમયની વાત કરો તો કે જ્યારે જે લિરિક છે વેર રિટન લખાણા, બટ વિચ વેર નેવર મેન્ટ ટુ બી સંગ, એ ક્યારેય છે ગાવામાં ન આવ્યા, અને ટુ હેવ અ મ્યુઝિકલ અકમ્પનમેન્ટ, કે એમનું જે જોડાણ જે સાથ કહેવાય મ્યુઝિક સાથે એ પણ નહોતું, બહુ નહીવત હતું. અને ધેર મ્યુઝિક કેમ ફ્રોમ ધ રિધમ, વર્ડ, સાઉન્ડ અને ઇટીસી. અને એનું જે મ્યુઝિક છે એ ક્યાંથી આવતું હતું, કે રિધમથી, વર્ડ એ શબ્દોથી ને સાઉન્ડથી આવતું હતું. અને ધીસ લિટરરી લિરિક્સ સિંગ ધેમસેલ્વ્સ ઇન ટુ ધ હાર્ટ, અને જે પોતાની જાતે જ હૃદયની અંદર છે એ ગાઈ લેતા હતા, એવું તમે કહી શકો. અને ધસ ધ જર્ની ઓફ લિરિક બિગન્સ વિથ એલિઝાબેથન એજ ઇન ટ્રુ સેન્સ. અને એલિઝાબેથન પીરિયડ જ્યારે શરૂ થયો, એલિઝાબેથન એજ જ્યારે ઇંગ્લિશ લિટરેચરની અંદર શરૂ થયો, ત્યારે છે સાચા અર્થમાં તમે કહી શકો કે લિરિકની છે શરૂઆત થઈ. તો હવે આપણે છે ધ એલિઝાબેથન લિરિક એ છે જોશું કે એલિઝાબેથન લિરિક છે એ શું છે, કેવી રીતનાથી એની શરૂઆત થઈ. તો ધ એલિઝાબેથન લિરિક્સ, ધ લિરિક્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્સ ઓફ પર્સનલ ઓર સબ્જેક્ટિવ પોએટ્રી. કે પર્સનલ રીતના તમે જુઓ અથવા તો સબ્જેક્ટિવ પોએટ્રીની દ્રષ્ટિએ જુઓ તો લિરિક્સ છે સૌથી અગત્યનું ફોર્મ છે એ ધરાવે છે. ધ ચીફ ફીચર ઓફ a lyric is that it is a short poem dealing with a single emotion. કે એનું જે મુખ્ય તમે લક્ષણ જોશો, એનું જે ફીચર છે જોશો તો શું છે, તો કે લિરિક ઇઝ ધેટ અ શોર્ટ પોયમ વિચ ડીલિંગ વિથ અ સિંગલ ઇમોશન, કે એક શોર્ટ પોયમ છે ને એક જ ઇમોશન સાથે એ છે તાલ્લુક રાખે છે, એની સાથે જ છે ડીલ કરે છે. ઇટ ઇઝ અ મ્યુઝિકલ પોયમ, અને એને તમે મ્યુઝિકલ પોયમ પણ કહી શકો. ધ વર્ડ મ્યુઝિક ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇલેમેન્ટ ઇન ઇટ્સ ઇફેક્ટ, કે જે શબ્દ છે મ્યુઝિક એ એક ઇમ્પોર્ટન્ટ ઇલેમેન્ટ છે, એક તત્વ છે ઇન ઇટ્સ ઇફેક્ટ, કે તમે એની ઇફેક્ટની દ્રષ્ટિએ જુઓ તો સૌથી અગત્યનું છે એ પાસું છે. અને ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ પોયમ, અને એ કેવી છે, એક સબ્જેક્ટિવ પોયમ તરીકે લેવામાં આવી છે. એક્સપ્રેસિંગ ધ વેરિંગ મૂડ્સ ઓફ ધ પોએટ્સ, કે જે પોએટના અલગ અલગ પ્રકારના મૂડ છે એને રજૂ કરે. ઇટ ઇઝ અ વેલ નીટ પોયમ, કે જેને બહુ સારી રીતના ગોઠવણી કરીને બાંધેલી છે, બનાવેલી છે. પોઝેસિંગ અ ડેફિનાઇટ સ્ટ્રક્ચર, કે એનું સ્ટ્રક્ચર છે એકદમ ડિફિનાઇટ છે, કે એકદમ ચોક્કસ છે, કે આવી જ રીતના એને લખેલી છે. એન્ડ ધ એલિઝાબેથન એજ વોઝ ધ ગ્લોરિયસ એજ ઓફ પોએટ્રી ઇન ધ ઇંગ્લિશ લિટરેચર. અને તમે એલિઝાબેથન એજની એજની જો વાત કરીએ તો કે ધ ગ્લોરિયસ એજ, સૌથી સારામાં સારી એજ છે કહેવાતી પોએટ્રી માટેની, કે એમનો જે ઉદ્ભવ થયો તો એને જે બહુ સારો એવો પ્રતિસાદ મળેલો તમે જોવા મળશે. એન્ડ ઇન ધીસ એરા પોએટ્રી વોઝ વેરી પોપ્યુલર અમોંગ ધ પીપલ, અને માણસોની વચ્ચે આ જે એરા, આ જે યુગ હતો ત્યારે પોએટ્રી છે એને બહુ વધારે પડતી પોપ્યુલર નામના છે એ મળી હતી, અને એને જોવામાં આવી હતી. તો હવે આ ક્વેશ્ચનને આગળ નેક્સ્ટ પેજ ઉપર જોઈએ.